હા ડુંગરમાં જવું ભાઈ ખોડિયાર માતાના દર્શન કરવા આ જૂનો પુલ બતાવવા ઉભા રહ્યા જો રાજા શાહી વખતનો જૂનવાણી વર્ષો પહેલામાં ગાડી હાલતી આમાં વાળા વાવતા કેમાં વાળા આવતા હા ભાઈ વાળા ક્યાં વાળા આવતા હા આમાં બધે તમે વાળા આવતા ભાઈ અમે હા રાજા શાહી વખતનો પુલ રાજા શાહી વખતનો થઈ છે ને રાજા શાહી વખતનો પુલ ચાલો એને જોવા જાય આપણે મેં તમને સામે કાંઠેથી દેખાડ્યા અને પુલની ઉપર જાય જો આવડા આવડા પાણા ઉપર ચડાવ્યા કેમ ચડાવ્યા છે હા જો હા એમ કહીને એમ આપણું કામ નથી પાણા ગરબો ઉપાડી છે ને હા જો મસ્ત નદી આવે એ પાણી આવતું અહીંયા જો પુલિયામાં ઊભા રહેવાના જૂનવાણી વખતના બનાવેલા હાલો એ જોઈ હા આગળ આગળ આવેલા છે દિલીપભાઈ હા બેઠા છે પુલ માંથી સૌથી ઉભો રે બાવલો હા રાજા શાહી વખતનું પુલ અહીંયા ઊભું રહેવાનું આમાં જવાની મને તો બીક લાગે જવાય જો આ બાંધેલી છે જૂનવાણી વખતનું જૂનવાણી માણસો તો હોય પણ બીક લાગે છે આવું હોય અહીંયા મને બીક તો લાગે તો ઉતારી દઉં જો રાજા શાહી વખતનું ફૂલ હા નદી મોટી બધી આમેથી જો નદીના નીર આવે છે વિડીયો જોજો ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને આમાં જો પીપળા ઉગી ગયા મોટા મોટા હા મેં દેખાડી જાહેર ગામ છે ને ઓલી પિત્તોળની મંદિર છે એ જોવા જાઓ જૂનવાણી ગામ છે હો ભાઈ આવ્યા રાજા શાહી વખતનો અમે રાજા રસ્તે ચડી ગયા જંગલની અંદર જાઉં અમે ડુંગર દેખાય એમાં ખોડિયાર માતાના દર્શન કરવા જાઓ આગળ ભાગો પીલો ભાવો આગળ તો મોકલજો કરો આગળ તો મોકલશે હા આગળ વિડીયો મોકલજો ભાઈ દિલીપભાઈ એમ છે હવે આ ડ્રાઈવર રાજેશ ભાવેશ વાઘેણી છે વેદિયાના વાડી વિસ્તાર તો આ બાજુ વાડી વિસ્તાર છે હવે નજીક બેઠા જાય છે ત્યાં જઈને બતાવું છું અને જો આ કઈને ડ્રાઈવર આપણા ભાઈ આ ડ્રાઈવર આ કિલ્લો અમે ઘરે જાય ટૂંકમાં તમે કહી દો ખોડિયારમાં આવે ખોડિયારમાં તો હાલો ભાઈ હવે ત્યાંથી રોકાશે ભાઈ રસના પાણી આવી ગયો આ પેલા જમીન માંથી નીકળે જો હા જંગલ જંગલ હે જંગલ ની વધારે જાય છે અમે ત્રણે સ્પેશિયલ તમારા માટે દર્શન કરવા માટે લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો પાડી નાખજો જો ભાઈ આમાં ક્યાંય દેખાય કોઈ માણસ સારા પર જંગલ જ જંગલ અને આમે ડુંગર છે ને ત્યાં જવાનું છે મંદિર આવી ગયા ડુંગર અને આવી ગયા મંદિર આવી ગયું ભાઈ મંદિર
આ તો બીજું હા તો બીજું આ નથી. આ તો જંગલમાં આવ્યા આપણે જલ્દી દેખાવ તો આપણે દર્શન કરતા જઈએ. હાલો તો અહીંયા છે ભાઈ આ કાલિકા માતાનું મંદિર. હરિવાર અહીંનો વ્યૂ પૂરો જંગલનો. ખોલી નાખું જ્યારે એને કઈ નાના પડતી ખોલીને ઉતાર્યો ને તો બંને બાપુ રહેતા તો અહીંયા દર્શન કરી હવે આગળ એસી જોવા ડુંગરમાં. અમે ભાઈ ભૂલા વળી ગયા. દર્શન કરવા જાય તો છે પણ રસ્તો જડતો નથી. આમ ગોતીએ આમાં કઈ બાજુ જવાનું છે પૂછવું જોઈએ હવે. ભાઈ જંગલમાં ભૂલા વળી ગયા. હવે ગોતીએ છે માતાજીને ત્યાં છે મંદિર. આપણે માટે નીકળી ગયો હતો તો ખાસ પણ હવે અહીંયા પાણીમાંથી જવું જ જોઈએ. અહીંથી ફરી ફરીને જાય. ભાઈ આ રસ્તે જઈ રહ્યા ગોતતા ગોતતા જોઈ લો જંગલમાં અમે હલવાના છે. આમાં દિલીપભાઈ દિલીપભાઈ થયો બે ભાઈ અહીંયા લઈ લે આપણો માણસ છે. ગોતીએ છે મંદિર ક્યાં છે આ જંગલમાં. જંગલમાં પાછા જાય. જંગલની અંદર સારા ભાઈ આની ગાડી આવે આમાં જાય બાકી ભાઈ હવે જો વરસાદ આવે તો શું થાય? હવે રોકાવાનું હોય અને આના ભાઈ શું કહેવાય લીકડા અને આ છે તો હશે તો કઈ ને ધ્યાન રાખશે. રસ્તો આવ્યો હવે આમાં આવ્યા ઘોડા રહેતા છે જંગલ. બીજા પછી જો મારા ગાડી ફસાઈ ગઈ. હાલીને જવાનું પાછું. આવો મહેનત કરીને વિડીયો બનાવીએ તમે લાઈક ના કરો તો અમને દુઃખ થાય. એટલે લાઈક તો કરજો જ ભાઈ. આ ડુંગરમાં આવી ગયા જો અમારી ગાડી કેમ કાઢે. માંડ નીકળી. ખાવામાં હૈરાવી છે અને અમે જઈએ છીએ માતાજીના દર્શન કરવા જંગલમાં. જોઈલા વગર આ ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને આગળ મોકલજો. જેથી કરીને અમને થોડોક સપોર્ટ મળે. અને આમાં ભૂલા જ પડતા જાય છે. કઈ બાજુ રસ્તો છે મળતો નથી અને ગોતીએ છે. અને આ છે ભૂલા પડી જાય છે એટલે. અને આ પાણી ડુંગરમાંથી આવે. આપણે આને ખપવાનું છે. હાલ હવે આગળ જાય છે ભાઈ. રસ્તો જોવા જાય છે અને અમે ભૂલા પડી ગયા મળતું નથી ક્યાં. આવા રસ્તામાં જાય. હા આ બીજા પાણી જોઈ લે રેસના હે. સારું ફળ જંગલ. અમે 3 જણા છે. કઈને ભેગા થઈ ગયા જો આમાં ફરી ફરી ફરી. શંકર નું ભેગા થઈ ગયા હવે પાછા જાય. જવું જો હવે ગયો ને વરસાદ કેવો આવ્યો. રસ્તા બસ્તા ધોવાઈ ગયા ઉપર ઉતરી ગયા અને પાછા આવી ગયા. ઉતરવું જોઈએ કઈ નદીમાં. હવે ઉતરવા તો દે એમ નથી. આ માટલું આવી ગયું.
જંગલમાં પૂગી ગયા ભાઈ હબાવ ના આવજે ભેરા ભાઈ ખુલ્યું લાગે જો આમાં અમારી ગાડી આવી આમાં સેવાર છે અને ધીરે ધીરે હાલવું જોઈએ પડી ના જાય એનું ધ્યાન રાખીને અને આવ્યા જંગલની અંદર ભાઈ જઈ નદી નાળા રસ્તા બસ્તા ધોવાઈ ગયા પુષ્કળ વરસાદ થયા હા કેટલું બધું ઊંચું એને એમાં પણ એક સ્થાનક છે વૈસારે આવ્યા તો હવે થાકી ગયો કેટલું કાગું છે હા બે આવી ગયું કરીને ક્યાંય લઈ જાય ક્યાં આવશે હજી જો એ પાણી પીવાનું છે કે છે સામે આવી ગયું અરે પહોંચી ગયા ભાઈ ખોડિયાર ના મંદિરે હવે અહીંયા જુઓ આ ઝરણું દેખાતું નથી દેખાય હવે ઉઠી ગયા તળે બાજે થાકી ગયા તો મંદિર દેખાડું તો થાક નો પેસ નથી થાક ઉતરી ગયો ભાઈ હવે અમે દર્શન જોઈ લો પાણી જાય જો મસ્ત થાક ઉતરી ગયો અમે માતાજીના દર્શન થયા અને ઓલા બે આગળ જાય છે અને આપણે જાય છીએ વાહે હવે જાઉં મંદિરે સીધા પછી કરશું દર્શન ચેનલને લાઈક કરજો શેર કરજો અને આગળ મોકલી દેજો વિડીયો ની આગળ મોકલવાનું છે આ ડુંગર તો જો પાણી વૈચારે આવ્યા આ ડુંગરની વચ્ચોવચ ગામની બરોબર લગભગ 25 થી 30 કિલોમીટર છેટા જંગલમાં અમે જાય છીએ ખોડિયાર માતાના દર્શને ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જો અમે ધજા દેખાય ને એ છે લગભગ હવે જઈએ છીએ તમારે અહીંયા બોલવા લઈ આવવાનું આ ડુંગર વૈસાર લઈ આવ્યા ડુંગર વૈસારે જોવો આ બધી આવી સુવિધા આવી છે વાહ બરોબર અને 6 વાગ્યા પછી પ્રવેશ કરવો નહીં ભાઈ રાતના 6 વાગ્યા પછી આવવાની સખત મનાય છે અને આ આવી ગયું ખોડિયાર માતાનું મંદિર તો જય ખોડિયારમાં અહીંયા પાણીનો અવાજ સંભળાય તમને જોવા છે પાણી આવે જંગલ વિસ્તાર છે ભાઈ જંગલની અંદર ખોડિયાર માતાનું મંદિર એવો મસ્ત મજાનો હવે તો પાણીના ફળે છે જંગલની અંદર જોઈ લો કુદરતીની બક્ષિસ આને કહેવાય શાંત અને મસ્ત વાતાવરણ થાકી ગયા પણ અહીંયા અનોખી જ મજા છે માતાજીના દર્શન કરવાની તો હાલો હવે માતાના દર્શન કરીએ જો આ માતાજીનો ગુનો કહેવાય એના પાણી વહી ગયા છે ને આ માતાજીનું મંદિર કહી દો
અરે થાકી ગયા સંસાર જાય તો પાણી પીવે કેવું તાજું તેલ જેવું પાણી હો. વાહ હા, ખોડિયાર માનું દર્શન કરીને દર્શન ને નીચેથી પાણી આવે જોયું મંદિર ને નીચેથી. એ તો ભાઈ કષ્ટી તો પડે ને ભાઈ, ગમે અહીંયા જવું હોય તો કષ્ટી પડે ભાઈ. હું તો ડુંગર જો અહીંયા આવ્યા હું. હા, બધી જોઈ લ્યો ભાઈ, જો કેવું મસ્ત મંદિર છે, બધી વસ્તુ મજા આવે એવી વસ્તુ છે, હવામાન શુદ્ધ. જોઈ લ્યો આ બધા ઝાડવા. અમે અહીંયા જીનકા ભણતા ને ભાઈ, અમે બીજું ભણતા ત્રીજું ભણતા ત્યાં અમારા સાહેબ અહીંયા લઈને આવતા. અત્યારે ઘણો એમાં સુધારા વધારા થઈ ગયા છે. આ મંદિર બની ગયા, બધી રહેવાની સુવિધા, પાણીની આ તે બધી વસ્તુ. અમે ખાલી આવતા ને અહીંયા ખાલી એક જ વસ્તુ હતી, અહીં ઓટો ના શું કહેવાય, રાયણ કહેવાય, શું કહેવાય, હા રાયણ એક જ હતી. આની નીચે બેસીને બધા ફરતા અને પૌવા બટેટા બનાવીને ખાતા. જોવા કબૂતર કેવું મસ્ત છે. હવે તમને બાપુ આગળ લઈ જઈએ, હાલો. ઘણો છે, હવન કુંડ છે બધું, ભોળેનાથ નું મંદિર છે. ધોધ અહીંયા વહી રહ્યા છે, મસ્ત મજાની લોકેશન છે. માતા ખોડિયારના દર્શન કરવા જરૂર તમે પધારજો. પારનેલીથી 15-20 કિલોમીટર જેવું આ છેટું થાય, જંગલની અંદર મંદિર છે. જો પંચા ભૂલે માં ખોડિયાર. દાદીના ખોડિયાર માતાના દર્શન કરી જો પાણીનો ધોધ પડે ને એનો મેં પ્રવાહ જોવા જઈએ છીએ. તો માતાજીના દર્શન કરી લીધા, હવે આગળ વધીએ. આ પાણી જ્યાંથી આવે છે ને જો બાપુ એમ કહેતા હતા એના પૂજારીથી કે એ જગ્યા બહુ મસ્ત છે, જોવા જેવી. તો અમે ત્યાં જઈએ છીએ, જો જંગલની વચ્ચારે. ચંપલ પહેરા નથી હે, આ પાણા જોઈ લો, મોટા મોટા ખોડિયાર માણા, અને પગમાં લાગતું રહી ગયું. હારા પાણા છે. અને અમે આગળ જઈએ છીએ. પછી અહીંયા પાણી પડે છે, જો ધોધ આવી ગયો. જઈ અને આ મસ્ત પાણી. અને માતાજીનું મંદિર વર્ષો જૂનું છે, પણ હવે અહીંયા મંદિર બનાવાઈ ગયું. અને મસ્ત લોકેશન છે, ત્યારે જોવા જેવું છે. તમે ક્યારેક આવો તો પધારજો, અને અમારા સિટીમાં આવો તો અમને કહેજો, અમે તમને ખુદ લઈને આવશું દર્શન કરાવવા માટે. બહુ મસ્ત જગ્યા છે, જો જંગલની વચ્ચારે, તો પૂરેપૂરું જંગલ જ જંગલ છે ને. અને હવે જઈએ આગળ. कि भाई साहब ये पानी कैसे निकल रहा है अपने आप जमीन में से, ये देखो इधर से तो इतना ही आ रहा है, इधर कितना निकल रहा है. ये गुजराती में बोलવાનું બોલા જો આટલું પાણી આ નીકળે અહીંથી તો થોડુંક જ આવે,
અહીંયા આટલું બધું ક્યાંથી નીકળ્યા પાણી જો યાર આ ચમત્કાર કહેવાય આટલું બધું પાણી અહીંયા કેવી રીતના ને ક્યાંથી નીકળે છે આમ તો જો સામાન્ય પ્રવાહ જ છે આ બાજુથી જો પણ આ એક જ એવી જગ્યા કે જ્યાં જમીનમાંથી પાણી ની મેળાએ નીકળે જો હા કંઈક વિચિત્ર છે કેવી રીતના આટલું બધું પાણી આવતું છે આ ગોતતા ગોતતા આગળ જાય છે જો મસ્ત મજાની લોકેશન છે જો મસ્ત મજાની નદીમાં પાણી પડી રહ્યું છે જો કરીએ છીએ સ્પેશિયલ વિડીયો તમારા માટે પ્લીઝ ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં નદીની અંદર 360 ડિગ્રી વ્યૂ ચારે કોર જંગલ હવે આ બાજુથી શૂટિંગ કરીને આવી ગયા હવે અહીંયા જઈએ છીએ આપણે આખા ઝરણાનો સીન લઈ લીધો આ ઝરણો અને માતાજીનું મંદિર અને જો કેવો ધોધ પડે છે પાણીનો હવે આપણે હાલીને જઈએ છીએ જંગલની અંદર તમને સામેથી માતાજીના દર્શન કરાવી દઉં તો જો પાણી અને આ છે માતા ફળિયાનું મંદિર તો આ જોઈએ વિડીયોને લાઈક કરી દેજો માતાજીને શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને અમારી ચેનલને લાઈક પણ સપોર્ટ પણ કરજો જોતા રહેજો અમારા વિડીયો